વડોદરા ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પર કિશનનગર પાસે વરનામા પોલીસે એક કારને રોકી તેમાંથી દારૂનો મોટો જથ્થો કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે જથ્થો મંગાવનાર પાણીગેટના શખ્સ સહિત 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે। આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની એક કારમાં દારૂ ભરીને આ કાર ડભોઈ તરફથી વડોદરા તરફ આવે છે તેવી માહિતીના આધારે જિલ્લા પોલીસે કિશનનગર બસ સ્ટેન્ડ પાસે બેરી ચેક કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતા કારની ડિક્કીમાં દારૂના ક્વાટરિયા ભરેલા બોક્સો મળ્યા હતા। પોલીસે દારૂની કુલ 1008 બોટલો, 2 મોબાઈલ અને કાર મળી કુલે રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂની હેરાફેરી કરનાર બંને શખ્સોના નામ પૂછતા સુરેશ સરદારસિંહ સોલંકી રહે બાબાદેવી ફળિયું તલાવત ઉદયનગર તાલુકો જાંબર જિલ્લો અલીરાજપુર MP અને ભાવિશ ઇન્દરસિંહ ચૌહાણ રહે પુજારા ફળિયું ઇન્ટારા તાલુકો આબુવા MP જામવા મળ્યું હતું। બંનેની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ઉદયગઢ ખાતેના બજારમાં ટાંકી ચોરાયા પાસેના એક ઠેકા પરથી દારૂનો જથ્થો કારમાં ભર્યો હોવાનું અને વડોદરા પાણીગેટ વિસ્તારમાં રહેતા રાકેશ રામદેવ કનોજિયાને પહોંચાડવાનો હતો।